શિક્ષણ સહિતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી દાતાઓનું સન્માન દાતાશ્રીઓ શિક્ષણ યજ્ઞમાં સહભાગી બન્યા। સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27-24મી કડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। બીજા દિવસે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કુંકાવાવ તાલુકાના ઈશ્વરિયા, બાંભણિયા અને દડવા રાંદલ મુકામે સરકારી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1ના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ઈશ્વરિયા મુકામે બાલવાટિકામાં કુલ 13 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું। બાંભણિયા મુકામે બાલવાટિકામાં 8 અને આંગણવાડીમાં 15 જ્યારે રાંદલના દડવા મુકામે બાલવાટિકાના બાળકોનું નામાંકન સંપન્ન થયું હતું। ફુલકાઓને કુમકુમનું તિલક કરી મોઢું મીઠું કરાવી શાળાના પટાંગણમાં આવકારવામાં આવ્યા હતા। ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓથી સંપન્ન શાળાઓ બનાવી છે। આ સાથે શિક્ષકો પણ પોતાના બાળકની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે છે। આજે ગુજરાતી શાળાઓની આધુનિક સુવિધાઓની સાથે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ સહિતની અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે। રાજ્યમંત્રીએ પ્રેરક સંબોધન કરતા જણાવ્યું કે જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો 0 કરવાની નેમ સાથે કામગીરી કરવાનું લક્ષ્યાંક છે। અમરેલી તાલુકાની વિવિધ સરકારી શાળાઓના નવા અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગો આકાર પામી રહ્યા છે। માત્ર શિક્ષણ નહીં પરંતુ મજબૂત આંતરમાળખાકીય સુવિધાઓ પણ વિકસિત કરવામાં આવી રહી છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રીના શિક્ષણ વ્યવસ્થા મજબૂત બનાવવાનું કામ કર્યું છે। દીકરા દીકરીઓ સાથે પણ ભણી ગણીને આગળ વધી દેશનું ઉજ્જવળ ભાવિ બને તે દિશામાં આપણે સૌ સહિયારા પ્રયત્નો કરવા જરૂરી છે। ધોરણ 8 બાદ પોતાનું શિક્ષણ બાળકો ના છોડે તે દિશામાં સરકાર પ્રયાસો કરે છે। આજે પણ આ પ્રયાસોને ટેકો આપી તો 100% પરિણામ પ્રાપ્ત કરવું સરળ બનશે। આ તકે દરેક શાળામાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, જળ સંરક્ષણ, વિજ્ઞાનના યુગમાં આપણી જવાબદારી જેવા વિષયો અન્વયે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા હતા। સાથે બાળકોને પ્રવેશ વેળાએ મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સંજયભાઈ વાળા, તાલુકા પંચાયતના હોદ્દેદારો વિપુલભાઈ પાંચાણી, આગેવાન પીવી વસાણી, કુંકાવાવ એપીએમસી વાઇસ ચેરમેન રમેશભાઈ સાકરિયા, બીઆરસી કોર્ડિનેટર ઈશ્વરિયા, સરપંચના પ્રતિનિધિ દેવશીભાઈ સોંદરવા અને આચાર્ય ભાવેશભાઈ ગોંડલિયા, બાંભણિયા સરપંચ ચંદ્રિકાબેન ભુવા અને આચાર્ય મનોજભાઈ ગજેરા, રાંદલ દડવાના સરપંચ અને પ્રાથમિક શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના અગ્રણીઓ, વડીલો, દાતાઓ, બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આપણે પણ આપણા વાલી તરીકે આપણી પણ પોતાની ફરજ બને છે કે આપણું બાળક જ્યારે સ્કૂલેથી આવે તો આપણે પણ એમની સાથે વાર્તાલાપ કરવો જોઈએ, એમને પૂછવું જોઈએ સ્કૂલની અંદર તમને શું શીખવાડ્યું છે, શું કરાવે છે, એ પણ વાર્તાલાપ કરવો જોઈએ।